તમને કહું, હા મને 3000 રૂપિયા આપો ને, તમારો પગાર જ્યારે આવશે ને ત્યારે હું તમને પાછા આપી દઈશ. बात कुछ समझ न पाए कमी का हमने पाई. તને કહું, હું હવે પરસોત્તમ મહિનો તો રહેવાનું પૂરું થઈ ગયું ને, હા થઈ ગયું ને. તો હવે 13,700 રૂપિયા લાવો. કાં હે ને 13,000 ને 700 રૂપિયા? અરે ઓલો ભૂરો કેતો તો કે 13,700 રૂપિયા નું તો ફરાળ ખાઈ ગઈ છે. કા શું થયું? દુખે છે બહુ જ પગ. તો આખો અધિક મહિનો ગોપી વારે ઠેકડા મેરા થઈ ન દુખ્યો, અને કાલે અધિક મહિનો પૂરો થઈ ગયો એટલે આથી દુખવાનું ચાલુ થઈ ગયું. તમને કહું, હા જો હવે પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો ને એટલે હા. તમારે ફરાળની ચિંતા હાવ ગઈ. હાય ભગવાન, હાય નિરાશ થઈ મારે. પણ છે ને પીઝા, બર્ગર અને પાણીપુરી ખાલી એની જ ઉપાધિ છે. તમને કહું, હા એક વાત કહું, બોલ ને. જો તમારે જીવનમાં સુખી થવું હોય ને હા. તો એની હાટુ મારી પાસે 2 ટિપ્સ છે. જો તમે કહેતા હોય તો હું તમને કહું. શું વાત કરે? હા, તો જલ્દી કે નહીં યાર. જો છે ને હું બોલતી હોય ને હા ત્યારે તમારે હાવ શાંત રહેવાનું, બરાબર. અને હું જ્યારે શાંત હોય ને ત્યારે તમારે હાવ મૂંગું રહેવાનું. ટૂંકમાં મારે છે ને મૂંગું રહેવાનું છે, કાંઈ બોલવાનું નથી, એમ કે નહીં? તને કહું, હું તને એક સવાલ પૂછું. હા બોલો ને. ભગવાન રામ વનવાસ જવા માટે ઘરેથી કેટલા વાગે નીકળ્યા હતા? 9:15 વાગે. તને કેમ ખબર પડી? 9:15 ને તમે ઊંધું કરો એટલે તમને ખબર પડી જાય. તને કહું, હું ઓફિસેથી આવતો હતો ને તો રસ્તામાં તારી મને બેનપણી મળે, તો હાલે 1 કલાક મને ઊભો રહે તો નકરી વાતું જ કરે, નકરી વાતું જ કરે, નકરી વાતું જ કર્યા કરી. હાલી લોહી ચુમક જેવી છે ઈ તો હાવ. પણ ઈ તો લોહી ચુંબક જેવી જ છે, પણ તમે હું તમને લોખંડ બનવા ગયા તા ન્યા. તમને કહું, હા, તમને ઘરવાળી ગમે કે ગર્લફ્રેન્ડ ગમે? ઘરવાળી કે ગર્લફ્રેન્ડ નો સવાલ નથી. આપણે છે ને ટાણાહાર લગ્ન કરી લેવાય, પછી છે ને નકર માણસ ડિપ્રેશનમાં આવી જાય, અને ડિપ્રેશનમાં આવી જાય ને તો ગર્લફ્રેન્ડ નું કામ ન આવે, તો એ છે ને ઘરવાળી જ કામ આવે. એ હકે જીવવા તો ન જાય, પણ આપણને છે ને વરસાવીના વરત કરી કરીને આપણને છે ને મરવાય તો ગાંડી તારા વખાણ છે. તમને કહું, હા, તમે છે ને ખાલી મારા પતિ જ નહીં મારા ભગવાન હોતન છો. પણ એવા ભગવાનનો શું ફાયદો છે કે જેની સેવા પાડોશ નહીં ન કરી શકે?